રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવો લોકમાં સ્વાગત છે. આપણે છે ને સવારના પોરમાં મોટર ચાલુ કરી દીધી અને વરસાદનું તો જોટાને કેવું ઉજળું થયું છે વાતાવરણ. અને ફૂલનું જો રૂના કટાણે ફૂલ જોવામાં માંડવીમાં કવડું ફૂલ આવ્યું. આમાં કદાચ પાણી આવે જો એટલે કે ઘટે ને એવો ફાલ લાગે જોરદાર. નકરું પીરું ફૂલ જ દેખાય જો માંડવી છે ને એવડું ફૂલ લઈ ગયું. વરસાદ હવે આવે અથવા પાણી આવે એટલે જોરદાર માંડવી આ જામે. અને અમારે બધા ભાઈઓને છે ને એક વાર આવી માંડવી થઈ ગઈ બધી. અને જો આ હાથ વાટીઓ છે, જોઈ લ્યો હેડીનો વાળ ઉભો ને જાણે. એ મારા કાકાને છે, બહુ જોરદાર છે. માલને ચારા માટે બેસ્ટ છે. બરાબર. પાણી જો ગાજે તાજે બગલા આવી ગયા. આ આપણી માંડવી, આપણે થોડીક આગતરી છે, જો વડી દેખાય. અને આ ખેતર કરતાં ઓલા ખેતરની વધુ આગતરી છે. બરાબર. ત્યાં થમો આવ્યો અને આવા વાદરાનો કલર થયો. આવા વાદરાનો કલર થાય ને ત્યાં સુધી છે ને શક્યતા ઓછી રહી. આ કથા વાદરા કહેવાય. કારણ કે વેલા જે માઠા પડતા ને ત્યાં અમુક વર્ષ 2 મહિના 3 મહિના 2 મહિનાના ગેપ મારતો ત્યાં બસ આવા જ વાદરાને સાંજે સવાર રેડું પડે અને છાંટા નાખીને વયો રહીએ. સવારના પોરમાં રેડું આવે, એક આટાણે આવે દિયાથમાં, પછી વયો રહીએ. પછી આખો દિવસ છે ને ગધા વાદરા કે અમે દેશી ભાષામાં કહીએ. બરાબર. એવો કલર થઈ જાય. બરાબર. હવે શું થાય ખરી જો આખો કલર જ અલગ પ્રકારનો. લાઈટ તો આવી નહીં, તો આપણે હવે છે ને બધી મનપસંદ છે ને દાળ ભાત બહુ ભાવે આપણે. બરાબર. દાળ ભાત બનાવી નાખ્યા અને હાલો ખાઈ નાખીએ. બીજું શું જો બરાબર. દાળ ભાત છે ને પાચન શક્તિને બહુ મજા આવે અને પેટમાં ગમે ને ખાઈ. પાચન શક્તિ ના ઘણો ફેર પડે. ખાવ બુંદી ને ગાંઠી ખબર પડે. હા ભાવે બહુ. હર કોઈ માણસને દાળ ભાત ભાવતા હોય, હર કોઈ માણસને. તો સારું હાલો વિયારું પણ કરી નાખીએ મિત્રો. રાતનું એક રેડું આવ્યું જો ભીનું કરી દીધું ને અટાણે જોરદાર આમનું રેડું ગયું જો. બરાબર. આ રેડું જે જાય ને એમાં પાણી હાલતા કરી દઈએ ને એવું ગયું જો. અને જો આપણે આ માંડવી પાટલા ભીડાવા મીંડા. આ માંડવી બધેથી આગળ રહીને આને પાણી ત્યાં આવી નથી બહુ. બરાબર. એટલે બહુ આગળ રહીને આપણે હવે જાવું જો હાથી આંકવા જાવું. ઉલારા કાઢી લીધા ને મેળા જો પડતો જાય બિચારાને ચકલામાં. નથી આવડતો બહુ જોઈએ. બરાબર. અને જેઠીને જો હીરાવી લઈએ ને તો પછી છે ને જવાનું છે આપણે હાથી આંકવા. આ ચૂરમું જોઈ લ્યો. વાહ ભાઈ વાહ, મોઢામાં પાણી આવી જાય એવું છે. બરાબર. હાલો તો હું નીકળું, હીરાવીને વહી આવજો જીના. તો જો છાટા ચાલુ થયા મિત્રો. હાથી આંકવા આવ્યા તને આનીકોમથી આવે જો. એ ઉમણું રેડું છે. ધીરે ધીરે ઉમણું ચાલુ થયું. બરાબર. આવે તો આપણે હાથી નથી આંકવું. વરસાદ આવતો હોય તો હાથી નક્કી દેવું છે. આવે તો આ કટકા ફરવી અને હવે તો થાકી ગયા. બરાબર. એવડી માંડવી વિચાર કરો તમે ઉગાડી અને પાઈને કરી. એટલે આને છે ને લગભગ 2 મહિના ઉપર થયું છે માંડવીને. આમ ઊંઘમાં 2 મહિના નથી થયા, પણ આને છે ને પલારું ચાલુ કર્યું ને તેદી કટકા ચાલુ કર્યા ને સ્ટાર્ટિંગ તેદીથી 2 મહિના થઈ ગયા. આમ તો 6 મહિનાની 1લી તારીખે વાવણું છે અને કંઈક 4 તારીખે 1 મહિનો ને 20 દી. હા, પણ એની પહેલા 10 દી અગાઉ તો આ 2 પાણી દીધા આમાં કે એટલે 2 મહિના થાય. બરાબર. અને ધીમી ધારે છે ને ચાલુ થયો. હવે શું થાય ખરી
બરાબર. આમ ઓલી બાજુ રેડું વધુ છે, જો ઓલી બાજુ છે ને, બાકી તો રામ જાણ અહીંથી દેખાતું હોય તો એવું છેટેથી સારું નહીં. તો હાલે છે મિત્રો, જો આપણે છે ને અધૂરું અહીંયા હાથી રહી ગયું એટલું બરાબર એ છે, ઓલી બાજુથી લીધું અને આવી કંઈક છે માંડવી જોઉં બરાબર. આ રેડા રેડા આવે ને કંઈક પાઈ દીધું ને જો લીલી હેવાર પડી ને માંડવી આજ છે ને પૂરું કરવાનું છે હાથી. જો મારા માં અહીંયા ફળ વાટવા આવ્યા જો, અને અમે છે ને બાપ દીકરી બે આવ્યા સનેડો આપવા. હવે હાથીનું કામ પૂરું અહીં તો પૂરું થઈ ગયું, હજી આ બાકી છે. અને આ ભાગમાં જો વધુ પાણી ગયું, 2 વાર લાઇટ વહી ગઈ. આ પાક આખો 2 વાર દીધો તો તીર હળદર છે જો, વાંચી કાઢવું છે જો વાંચી. અને આવા રેડા ઉપરે મિત્રો હાની હવાર એટલે છે ને, હાની હવાર ઉપરે ને ત્યાં સુધી છે ને વરસાદની સંભાવના બહુ ઓછી રહે છે બરાબર. આખા વાદળાનો કલર જ અલગ છે. અહીંયા આપણે હાલે છે મિત્રો જો, અહીં ખુરચી પડી અને ટીલિયાની છે ને જોરદાર થાય જો, કેમ છે જોરદાર. અહીં કટકા અહીંયા છે ને પાણી પૂગ્યું છે હમણાં છે ને, રાતપાલીમાં આપણે ચાલુ છે ધીરે ધીરે ઉલારા કાઢી અને હાલો હવે મોટર છે ને બંધ કરવા જાવી, પાણી થઈ રહ્યું. અને જો મિત્રો ઠાર આવી ગયો જોઈ લ્યો, ઝીણો ઝીણો મીઠો ઠાર આવી ગયો જો અટાણેથી જ તબકે. પાણીનો ભેજ હોય ને એટલે છે ને ઠાર આવી જાય. માંડવીમાં પણ આવી ગયો જો, જવું તબકે ઠાર આવી ગયો અટાણામાં. હમી હાંજમાં ઠાર આવી ગયો, મીઠો મેરવાનો ઠાર આવી ગયો. વાયુમાં જોતા જઈએ હાલો શું પોઝિશન છે. પાણી થઈ ગયું પૂરું, મોટર બંધ કરી દીધી. યાર મોટર એ પડી. વાય પણ જોરદાર દેખાય ચોખ્ખી, ઘટે નહીં એવી. હવે છે ને 2-3 કલાકે પાછું પાણી ચડી જશે. આવક ઓછી પડી ગઈ હવે એટલે વાર લાગે. તો સારું હાલો હવે આપણે નીકળીએ મિત્રો, બિયારું પાણી ભરી લઈ ખાઈ ગઈ ભૂઈ રહી. હવે 4-5 કલાક પછી આમ તો નામી ઉલારો ચડવા દેવો, પછી ટૂંકમાં ચાલુ કરવું. બીજા દિવસના રામ રામ ને કેમ છો બધા મજામાં? આપણે જો વહેલા આજ તો ગયા હતા સવારે પાણી, સાંજે મોડો ઉલારો કાઢ્યો અને સવારે વહેલો કાઢ્યો. ને અટાણામાં જો આ નેદવા આવીને જતા ટપુડિયા ઠેકડા મારે જતા જાય. આને એવી મજા આવે જાઓ બચાવને માંડવીમાં. આના ભેગા ભેગે જો રખડે બહુ પલોત ના કરે, કારણ કે 2000 હજી હતા હોય દર રમે. કોક છોટું નદી નાખો. હા જતા 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 કેમ કરે એવી ને મજા આવે. એકલા ના હાલે, ભેગ ગાંજરીએ. ચકુડિયા અહીંયા આવો. ફૂલણા એટલે જોરદાર થયા ફાલ. મહેનત થતો જતા હતા હોય દારમે પાછા. એ
અહીંયા આવો. જો આમાં પાણી વરસાદનું આવે તો કંઈ ઘટે નહીં એવું થઈ જાય અને વેલ થાય. જો આવી હુયાવની મેન ખાસિયત વેલની. હુયા પછી હુયો લાગે. જો એક આ વડો છે, બીજા નંબરનો, ત્રીજો હુયો લાગે, હજી ચોથમ ફૂલનું છે. એટલે લાઈનું છે સીધી. અને જો ક્યાં ચડી ગયા વરવાંગણા. કેમ પાછું જોઈ હવે ઉતરશો કેમ? હે નોર ભરાવી લઈએ એવા હરખા. ઉતરી જાવ હાલો બેઠા. ચકોડીઓ બહુ ભૂંડું છે. જતા જતા હરખુંથી બેસી ગયો. એ ચમકુ ચમકુ આમ જતા. જો અહીંયા પૂગ્યા નેતા નેતા છે. વાંથી લીધું નું તૈયુંના બે ભેગા છે. હવે જો અમે જાઉં ને ઘેર એટલે સીધા ઘેર ઈએ. જો હાલી નીકળ્યા જતા જાય. ઓહો ફૂલ સ્પીડમાં ગયા ડાયરેક્ટ ઘેર. હોય સ્પીડમાં. હે જો પાણી રાજકોટનું આવ્યું ને. આટો દેવા આવ્યો. આટો જ કહેવાય ને આમ તો. બે દીદી આટો જ કહેવાય કે. હે ફિલ્ટરનું પાણી. રાજકોટનું પાણી. દિનેશ આવ્યો ચક્કર મારવા. 2 દીની રજા આપી. રજા જ છે ને આમ તો. બરાબર બરાબર વાગીએ ઘણા ગયા. હાલો બપોરા કરી લઈએ તો હાલો. જો આને છે ને આજ કંઈક પ્રોબ્લેમ થયો. ચકુ એ ચકુ શું થયું? હે ચક્કર ફરે જાય ને. અને ઓલું આમાં ક્યાંક જો હલું આવી ગયું. મીનુ દેખાતું નથી. વયું ગયું. અને જેઠી મા દીકરી જો છે ને ચાલુ કર્યું કીર્તન ઉતારવું. બરાબર મારે છે ને બહુ અવાજ તો ના થાય. છે ને એકત્ર નાખે કીર્તન. બરાબર એકત્ર બેને ગાવું પડે. બરાબર.